માનવ જીવનની ત્રણ અવસ્થા, એમાં બાલ્યકાળ, યુવાની અને વૃદ્ધાવસ્થા. એનો ઉત્તમમાં ઉત્તમ કાળ હોય તો બાલ્યકાળ. કેવું મજાનું બાળપણ, કેવું નિખાલસ ભોળપણ, લાવ શોધી લવ ફરી, વેરી દવા શાણપણ. પણ એ રમતમાં ક્યારે બાળપણ વ્યતીત થઈ જાય છે અને યુવાનીની શરૂઆત થાય છે. આ ત્રણેય અવસ્થામાં યુવાની એક અદ્ભુત અવસ્થા છે. પગમાં પાંખો લાગી ગયો હોય ને ભુજાઓમાં બળ હોય ને દિમાગમાં શોલા ઉડતા હોય ને હૈયામાં મરી ફીટવાની તમન્ના હોય અને એટલાન્ટિક મહાસાગર ઓળંગવાની ઝંખના જાગે ને એવરેસ્ટમાંથી પહોંચવા આરોહણ કરવાનો આકાંક્ષા મનમાં ઉદ્ભવે. આ બધું યુવાનીમાં સહજ છે. અને એક લાગણી એને જો હોય, પ્રબળ હોય, યુવાનોના જીવનમાં તો પ્રેમની છે. અને એ પ્રેમના ઉભરા દીમાં 3 વાર અહીં સુધી આવીને હેઠા બેસી જાય, એનું નામ યુવાની. અને કેટલા તને યુવાનીઓ માટે મને લાગણી બહુ, કારણ કે ભોળા હૃદય ના હોય. જરાક કોક હસીને વાત કરે ને મન મોટું દેખાડે ને, આ તો ગદબ વાંય બકરી હાલી જાય, હાલ્યા જાય. કપાસિયાના ખાણ વાંય ભેંસ હાલી જાય ને, ખોળ વાંય બળદ હાલ્યો જાય, હાલ્યા જાય. કોકના સામાન મંડે ઉપાડવા, કોકના છોકરાઓ રમાડવા મંડે, ખિસ્સામાં પૈસા હોય નહીં, આઈસ્ક્રીમનો ઓર્ડર આપીને બેઠા હોય ને પછી જે મૂંઝાતા હોય. આ બધું યુવાનીમાં સહજ છે. અને ઘણા જુવાનીઓ તો શું કરે, કાગળ પત્ર લખતા થઈ જાય અને એમાં જે સામેથી જવાબ આવે એને સ્વર્ગને હાથ મેચનું જ છેટું રહે. બજારમાં જઈને ભારે માયલા કિંમતી કાગળ ખરીદી આવે અને હારે પેલી કલર્સ, જુદા જુદા કલર્સની સ્કેચ પેનો, કલર બોક્સ હોય ને પીંછ્યું હોય ને, ડ્રોઈંગ પેઇન્ટિંગ પાછું થોડુંક ફાવતું હોય એટલે આ ડાબી તરફ સરુના વૃક્ષો બનાવ્યા હોય ને, પાસે દાલ લેક હોય ને, વહે બરફ હિમાચ્છાદિત પહાડો હોય ને, એ સરોવરમાં પાછી એક હોડી ચીતરી હોય ને, હોડીમાં 2 જણા બેઠા હોય. આમાં ત્રીજું તો કોઈ હોય જ નહીં. બસ કાં તો આમ ચંદ્રમાનું ચિત્ર બનાવ્યું હોય ને એકાદી ડાળખી એમાંથી થતી હોય પસારને, 2 પંખી બેઠા હોય એવું. આવા ચિત્રો બનાવે અને પછી પ્રેમપત્ર લખવાની શરૂઆત કરે. ઇંગ્લિશ મીડિયમમાં એક તો યુવાન ભણેલો, એને વળી અંગ્રેજીમાં લખ્યું કે માય ડાર્લિંગ, આઈ એમ રેડી ટુ પુટ માય હેડ ઇન ટુ ધ માઉથ ઓફ લાયન, બટ ટુડે આઈ એમ નોટ એબલ ટુ મીટ યુ બિકોઝ ઇટ ઇઝ રેઇનિંગ એન્ડ આઈ હેવ નો અમ્બ્રેલા. પણ આપણે જે જુવાનની વાત કરી છે, સારામાં સારા અક્ષરો કાઢીને લખે. આ અક્ષરો સુધરવાની શરૂઆત અહીંથી થાય. ભણતા હોય ત્યારે માસ્તરોએ માથા પછાડ્યા હોય ત્યારે અક્ષર ન સુધરે. અક્ષર અહીંથી સુધરવાની શરૂઆત થાય. અને સારામાં સારા અક્ષરે લખે પ્રિય, તરત જ બીજી લીટી એમાં તને શું લખું, 3 તો પ્રશ્નાર્થ ઠપકારે. પછી પાછું જે વર્ણન શરૂ કરે, મોતી જેવી તારી દંત પંક્તિઓ, ગુલાબની પાંખડી જેવા તારા હોઠ, દીપશિખા જેવી નાસિકા, કામદેવના ધનુષ જેવી તારી ભ્રમરો, નિર્દોષ હરિણીની આંખો હોય એવી તારી આંખો, મૃગાનયની ચંદ્રચકોરી છેલ છબીલી જે હોય વર્ણનો આવે, ચંદ્રમા જેવું મુખારવિંદ અને મેઘ જેવો કેશકલાપ, પ્રિય પ્રિય તને શું લખું. આમ કરી કરીને 5-5 પાના ભરી દે. બોલો, આ તો પરણ્યા પછી થોડાક વર્ષ થાય ને પછી કાગળના રંગ મંડે ઉડવા. કાગળ થઈ જાય ધોળા ફટોર. ઓલી રંગીન સ્કેચ પેનો, કલર્સ ને એ હું બધું તો ક્યાંય ઘરમાં ગોચ્યું ન ડે. હાલતા હાલતા અટકીને ઊભું રહે, હું બોલપેનનું ઠોઠું હોય, હાથ વગું
ધોળા ફટોર કાગળ હોય, પછી લખાણ છે ને ટૂંકા અને મુદ્દાસરના બની જાય કે અમે ખુશી મજામાં છીએ ને તમે હશો, પૈસા મોકલતા રહેજો. બસ અહીંયા આવીને પછી વાત અટકે. આ મેં જે વર્ણન કર્યું ને એ માયલું ખરેખર કાંઈ હોતું નથી, પણ એ અવસ્થામાં લાગે ખરું. હવે આ તબક્કો જે છે એ પૂરો થાય. હું એક એની વાત જ કરી દઉં. અમારા ગામમાં છે ને બદલું ધોબી એક, અને બહુ સીધો સાદો સરળ, એને પાછો એક ગધેડો હતો. એ ધોબી કપડાં ગધેડા માથે રાખે, તળાવે ધોઈ આવીને આવે ને પાછા તો એના માથે એ રાખતા, અને આ ભાર વહન કરતો ગધેડું. એમાં ગધેડું માંદું પડ્યું એટલે એના વેટરનરી ડૉક્ટર મગનભાઈ હતા અમારે, એની પાસે લઈ ગયા. તો બદલુએ કીધું કે આ માંદું પડી ગયું. ડૉક્ટરે વળી તપાસ્યું અને ધોબીને કીધું કે આને શરદી થઈ છે. મુલાયમ પ્રકૃતિના હોય, થતી હોય છે ગધેડાની શરદી. તે એને ડૉક્ટરે 2 ગોળી આપી ધોબીને, એક મોટી નળી આપી કાચની, કે ગધેડાના ગળામાં પહેલી નળી મૂકજો, પછી એમાં 2 ગોળી મૂકજો ને જોરથી ફૂંક મારી દે. બીજે દી ધોબી આવ્યો ડૉક્ટર પાસે કે મેં નળીમાં 2 ગોળી મૂકીને ફૂંક મારું, એ પહેલાં ગધેડે ફૂંક મારી હતી એટલે ગોળીઓ હું ગળી ગયો. ડૉક્ટર કે કોઈ ફેર નથી પડતો, તો કે મારી જે થાય એ દવા કરો. પણ અમારે શામજી કુંભારનો ગધેડો ખોવાઈ ગયો. તે ગામમાં ને શેમમાં ને બધે ગોત્યો. પછી અમારે થાનને પાદર છે ને અદેપાળની એક પીપળ, એના માથે ચડી અને આમ જોવા માંડ્યો. દૂર દૂર દેખાય ને ઉપર જેમ ચડે. એમાં એક પ્રેમી યુગલ આવ્યું. આ મેં વર્ણન કર્યું એવા 2 યુવક અને યુવતી, અને એમાં યુવતીને જોઈને યુવકે જે શરૂ કર્યું કે અમાસના અંધકારનું કાજળ બનાવી તારી આંખોમાં આંજી દઉં, ઉષાની લાલીમાનું સિંદૂર બનાવી તારી માંગમાં ભરી દઉં, આકાશમાંથી શુક્ર તારિકા તોડી તારા ભાલમાં ચોંટાડી દઉં, કે મેઘધનુષની ઓઢણી બનાવી તને ઓઢાડી દઉં. પ્રિય પ્રિય તારી આંખોમાં મને આખું જગત દેખાય. તે ઉપરથી શામજી કુંભાર કે મારો ગધેડો ક્યાંય દેખાય છે? હવે આવાને ન ખબર પડે કે આ દૂધ પાકના તપેલામાં કળશો ન મરાય. પણ મારું એક પુસ્તક છે ને એનું સુરેશ દલાલ સાહેબે શીર્ષક જ મારો ગધેડો ક્યાંય દેખાય છે એ રાખ્યો. ને પ્રેમની વાત કરતો કબીર સાહેબે એમ કીધું છે કે એ તો પ્રેમ કા ઘર હે, ખાલા કા ઘર નહીં, શીશ કાટ ભૂઈ ધરે ફિર પૈઠે માઈ. પ્રેમના બાડી ઉપજે, પ્રેમના હાટ બિકાય, રાજા પ્રજા જઈ રૂચે, શીશ દઈ લે જાય. સમજ બુझ દિલ ખોજ પ્યારે, આશિક હોકર સોના ક્યા, जिस नैनों से नींद गवाई, तकिया लेप बिछौना क्या, रूखा सूखा राम का टुकड़ा, चिकना और सलोना क्या, कहत कमाल प्रेम के मार्ग, शीश दिया फिर रोना क्या. તો કમાલ સાહેબ એટલે કબીરના પુત્ર અને એના શિષ્ય ખરા, પણ એ શાયર હતા. એનું કવિ જ છે. પણ બધામાં તમે જુઓ તો આમાં માથું મૂકવાની વાત છે. લવ મીન્સ ડેડિકેશન વિધાઉટ એની એક્સપેક્ટેશન, જે કૃષ્ણમૂર્તિની વાત છે. અને ઓશોનું તો સમગ્ર જીવન પ્રેમનો ઉપદેશ જ છે. એટલે આ લાગણીની હું તો વાત કરતો કે વધુમાં વધુ ઉદ્ભવતી હોય તો થાય છે. એમાં એક વાત કરી દઉં, મારો ભત્રીજો પ્રેમમાં પડ્યો અને બસ વાત આખી એની બદલી ગઈ ને. વધેલી દાઢીને, વિખરાયેલા વાળ ને, મેલા કપડાં ને, જીગરમાં દર્દ ને, દિલમાં ઠેસ ને, એ બારી પાસે આમ નામ બેસી રહે બસ દેવદાસ બની. અને વાત જુદી જાતની કરે, ઘરના સમજાવીને થાક્યા. પછી આ લોકોએ મને કીધું કે ભાઈ તમે જઈને જો કંઈક સમજાવી શકો.
એટલે હું દાખલ થયો. એ તો આમ ઉદાસ થઈને બેઠેલો અને બેઠો બેઠો હૈયાને ઠપકો આપતો. કાદવના કટિકા કે તો નિર્વેણ નોખા થયા, પણ ફટ રે ફટ હિયા, સાજણ જાતા સાજારિયા. એટલે હું દાખલ થયો એમ. એની સામે જઈને ઊભો રહ્યો. મને જોઈને કે આઈ સમાચાર હટકે જલ, મેરી મજાર છે, મેં ખુદ ही जल रहा हूँ, दिले बेकरार से. મેં કીધું પણ તું શું કામ આટલો બધો દુઃખી થાય અને આ રોવર શું કામ? તો કે દેખ કર મુझे कहता है सारा जहां, रात दिन रोते रहते हो क्यों मेहरबान, दिल सुलगता रहा फिर भी मैं चुप रहा, आंखें सब कुछ बता दे तो मैं क्या करूं. અરે પણ કીધું આટલો બધા દુઃખી થવાની શું તને જરૂર છે? વળી પાછો કે ગમ કી બિજલી ગીરી જલ ગયા હસિયા, હમ સફર છૂટ ગયે લૂટ ગયા કારમાં, જિંદગી કી મુझे अब तमन्ना नहीं, मौत भीगर ना आए तो मैं क्या करूं. હવે મને મૂંઝવણ એ થઈ ગઈ કે આને જે કંઈ પૂછો એનો સીધો આ શેર શાયરીમાં જવાબ આપે. હવે આને પૂછવું શું? હું હજી દાખલ થઈને એના રૂમમાં ગયો ને ત્યાં જ તો બોલ્યો હતો કે મેં સોયા થા ચैन से उठे कफन बाजार में, जहाँ भी सताने आ गए किसने पता बता दिया. મેં કીધું એટલે મને આ ઘરના સરનામાની ખબર નથી, તું વાત કર, એ દીકરીનું નામ કે, આપણે એના પરિવારને મળી કંઈક વાતચીત કરી આગળ કંઈક રસ્તો નીકળે. તો એમને અહીં બોલાવી. તો મને કે मैंने खत लिख कर उनको बुलाया, आकर काशिद ने दुखड़ा सुनाया, उनके पाँवों में मेहंदी लगी है, आने जाने के काबिल नहीं. પછી હું હજી વિચાર કરતો હતો ને ત્યાં તો એણે મને પાછું પૂછ્યું કે કાકા આકાશમાં આટલા બધા સિતારાઓ કેમ છે, એની તમને ખબર છે? મેં કીધું ના, એની ખબર નથી. મને તો આપણા કુટુંબના લેણિયાત કેટલા છે એની ખબર છે. એક લેણિયાત તો મને કે તમારે અહીંયા ધક્કા ખાઈ ખાઈ અને મારા 3 જોડી તો ચંપલ ફાટી ગયા. અરે મેં કીધું તમે ચંપલ ફાટ્યાની વાત કરો, આ મરી ગયાના દાખલા. આ ફળિયામાં પાળિયારી એ લેણિયાતના જ છે. પણ પછી એણે મને કીધું કે કોઈ વિરાટ સ્વપ્નના ટુકડા થયા હશે. મેં કીધું તને વધુ ખબર હોય, કારણ કે તારે અત્યારે આમાં સમજણ વધુ હોય. પણ પછી જે એ બોલ્યો ને એ તો મેં યાદ રાખી દીધું. મને કે કાકા, મારા અરમાનોની લાશ પર જ્યારે નિરાશાના કફન ઓઢાડાઈ રહ્યા છે ત્યારે ધરતીકંપ કેમ નથી થતો, ભૂકંપ કેમ નથી થતો, આ ધરા ધ્રુજતી કેમ નથી, ફૂલો છે અંગારા કેમ નથી બની જતા, સિતારાઓ ભાલાની નોક કેમ બની નથી જતા, મારા હૃદયના ટુકડે ટુકડા થયા છે ત્યારે ધરતીકંપ કેમ નથી થતો કાકા, ધરતીકંપ કેમ નથી થતો. મેં કીધું ધરતીકંપ તું કહે છે એ પ્રમાણે ન થાય, ભૂગોળમાં કારણ આપ્યા હોય એ પ્રમાણે થાય. અને ધરતીને આ રોજનું થયું. લગ્નગાળામાં અમારા કાર્યક્રમો તો હોય ને, અને એમાં આ પાછા તાજા પરણેલા યુવાનોને હું થોડીક સમજણ આપું. કારણ કે ઘણા જુવાનીઓ એવો હોય કે લગ્નને હજી થોડો મહિનો 2 મહિના થયા હોય ને ત્યાં એવા ભાવાવેશમાં આવી જાય, પત્નીને એવું મંડે કહેવા કે પ્રિય, મને બધી ખબર છે, હું તારે માટે લાયક નથી. એટલે મેં કીધું આવું કોઈ નહીં કહેશો નહીં. અરે થોડીક તો સરપ્રાઈઝ એના માટે રહેવા દો. એ સમજદાર ઘરની દીકરી છે તો બધું સમજી જાય છે. તમારે આવી ચોખવટ કરવાની કોઈ જરૂરત નહીં રહે. અને આ મદમસ્ત અવસ્થા તો છે, એમાં જુવાનિયા બધા ભેગા થયા. અને એમણે વિચાર કર્યો કે આપણે કોઈક સાહસ કરી જિંદગીમાં, સાહસ વગરની જિંદગી નકામી છે.
સ્ટ્રેન્થ ઇઝ લાઈફ, વીકનેસ ઇઝ ડેથ. અને એવું કામ કરીને કે આપણને સન્માન મળે, સંપત્તિ મળે, પૈસો મળે, પ્રતિષ્ઠા મળે, પ્રસિદ્ધિ મળે, આવી ઘણી ચર્ચાઓ કરી. અને હરવાળે નક્કી કર્યું કે તેલના સંશોધનમાં નીકળવું. અને તેલ ત્યાંથી નીકળે ત્યાંથી પછી આપણી માલિકી થઈ જાય, અઢળક સંપત્તિના સ્વામી આપણે બની જાય. પછી તો મોટો ને બંગલા ને ગાર્ડન ને કેટલું આવે. અને નીકળ્યા ભાઈ બધા ખાખી બ્રિજેશો ને હોલબૂટ મોટા ને કેમેરા અહીં લગાડેલા ને અહીંયા પાછા એના પોકેટ ને માથે ફેલ્ટ ડાયનાની અને આવા 5-7 જુવાનીઓ હારે પાછા ટેન્ટ બેન્ટ લીધેલા, નોકર ચાકર ને ઉપડ્યા ભાઈ. અને હાલતા હાલતા એક જંગલ આવ્યું. ત્યાં એક સપાટ ભૂમિ એને જોઈ એટલે ડેરા તંબુ નાખી દીધા. અહીંયા તંબુ બંબુ બાંધ્યા અને પહેલાં તો નિરાંતે ચા પાણી નાસ્તો એવું બધું તૈયાર કરાવ્યું નોકરો પાસે. અને પછી નક્કી કર્યું કે હવે સાઇટ પસંદ કરીને આપણે ડ્રિલિંગ કરી તેલ માટે એક જગ્યા પસંદ કરી. એક વળી હારે ભૂસ્તર શાસ્ત્રનું ભણેલું એક જગ્યા પસંદ કરી અને અહીંયા મૂકી સારડી અને જવા દીધી. આ જોવાની એટલા બધા ભાગશાળી, ત્યાંથી જ તેલ નીકળ્યું બોલો. અને નમૂનો લઈને લેબોરેટરીમાં ટેસ્ટ કર્યા તો ઓલા કે રિફાઇન થયું હોય એટલું સારું આ તેલ. પણ 1.5 મહિનો થયો ને દુનિયાની કોઈ ખ્યાતનામ ઓઇલ કંપનીએ કેસ કર્યો અને કોર્ટમાં સમન્સ આવ્યા. ત્યારે આ જુવાનીઓને ખબર પડી કે કોકની પાઇપલાઇનમાં સીધું કાણું પાડ્યું છે. બસ એટલે આવી અથડાઈ પણ હોય. પણ એ નામ જે છે ને જવાની, જવાની એટલે જવાની એમ, એ રહેવાની નથી. અને એ યુવાની વીતી જાય છે અને વૃદ્ધાવસ્થા ધીરે ધીરે મંડ્યા છે જીવનમાં પ્રવેશ કરવા. અને નરસિંહ મહેતા જેવો જ્ઞાની એણે કીધું કે આ વૃદ્ધાવસ્થા કોણે મોકલી. અંગમ પલિતમ ગલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગ્રહિત્વા દંડમ તદપિન મુંચતી આશા પિંડમ દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ મગ મગ પગ પગ અડમ પરમ ચગ ચગ મુખ દંત બચન જબ ફગ ફગ જમ અનુસર લગ ભગ જગરમ ભગવત ભજ ચેત સુભગ નર જગબલ પિંગલ સુયસ અચલ પ્રસરે જટપટ મન ચેત કપટ તજ ખટપટ કાલ નફટ શિર ઝપટ કરે. આવી વૃદ્ધાવસ્થા આવે, આંખોમાં ઝાંખપ આવે, કાને સંભળાય નહીં, દાંત પડી ગયા હોય ને મોઢું ગોખલા જેવું થઈ ગયું હોય ને અને હાલવામાં શક્તિ ને એ અવસ્થા જે છે ને. અમારે એક ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ શિક્ષણ મંત્રી અને આદરણીય કોહલી સાહેબ ત્યારે ગવર્નર, એમણે એક પરિસંવાદ યોજેલો. 36 જેટલા કલાકારોને રાજભવનમાં બોલાવે. રાજભવનમાં અમે ગયા ને, અમારો વિષય તો જુદો હતો. અમારો વિષય એ હતો કે યુવાનોમાં વધતું જતું આત્મહત્યાનું પ્રમાણ. એમાં મારે બોલવાનું. જોકે હું એ પ્રવચનમાં મેં તો મજાક કર્યો, જુવાન જોવાની આવો આત્મહત્યા કરીને જીવનનો અંત લાવી દે. અમારા ગામમાં 80 વટી ગયા એવા વૃદ્ધો, પણ ભેગા થઈને ચર્ચા શું કરે ખબર છે? મારું મરવા માટેથી મન ઉઠી ગયું. અને પાછા ગળો, ગોખરો, લીંડી પીપર, અશ્વગંધા, સતાવરી મધ ધારે લ્યો તો તાકાત વધ. હા હવે વધશે. હાથી તેદી ન જળવાણી ને હવે વધશે. પણ એક પ્રસંગ યાદ આવ્યો વચ્ચે, તો હું જણાવી દઉં વૃદ્ધો માટેનું. નરેન્દ્રભાઈ ચુડાસમા છે ને, હું અમેરિકાના પ્રવાસે હતો ને ત્યારે મને એ લોસ વેગાસ લઈ ગયેલા.
અમે ફર્યા બધે, ખૂબ જોયું, એના કેસિનોની બધું જોયું, પણ એક સ્ટોરમાં દાખલ થયું તો એમાં ઝાડનું થડ, આમ ફરતી બોર્ડર રફ રાખેલી, વચ્ચે પોલિશ કરેલું, અને એમાં એક પ્રસંગ લખ્યો હતો. એનું શીર્ષક હતું ફૂટ પ્રિન્ટ, ધ ફ્રૂટ પ્રિન્ટ. એટલે એ તરત મેં ખરીદી લીધું $10. નરેન્દ્રભાઈ નવાઈ લાગી મને કે આ તમે શું તરત જ આ ખરીદી લીધું. આ ફૂટ પ્રિન્ટની વાત છે ને એ મને ખબર હતી. મેં કીધું આમાં આ પ્રસંગ વર્ણવ્યો છે, હું તમને સંક્ષિપ્તમાં કહી દઉં. એક વૃદ્ધ અવસ્થા આંબી ગયેલી અને જીવનની વ્યથાથી ત્રાસી ગયેલા, એ દુઃખમાં ને દુઃખમાં સૂતા, અને સૂતા એટલે એને સ્વપ્ન આવ્યું. તો સ્વપ્નમાં વૃદ્ધે શું જોયું? દરિયો, દરિયાનો કિનારો, કિનારાની રેતી, અને રેતી દૂર ને દૂર સુધી એમને પ્રસરેલી, ક્ષિતિજ સુધી કિનારો દરિયો દેખાય. એમાં એ રેતીમાં મીંડ્યા બે પગલાં પડવા. એટલે વૃદ્ધને એમ થઈ ગયું કે આ મારી જીવન યાત્રા છે અને મારા બે પગલાં પડ્યા જાય. એને આનંદ થયો, ખુશ થયા, પણ તરત પડખે બીજા બે પગલાં મીંડ્યા પડવા. એટલે તો વૃદ્ધના આનંદનો પાર ન રહ્યો. એને એમ થયું કે હું એકલો નથી, મારી હારે ઈશ્વર છે. પણ આ તો જિંદગી છે. खुशी के साथ दुनिया में हजारों गम भी होते हैं, जहाँ बजती है शहनाई वहाँ मातम भी होता है. એટલે વ્યથા છે, દુઃખ છે, સુખ છે, હાસ્ય છે, અશ્રુ છે, એનું મિશ્રણ, એનું નામ જ તો જિંદગી. એ જિંદગીમાં ઝંઝાવાતો આવી ગયા, તોફાનો સર્જાણા, મેઘલી રાત મળીને કાળો ડિબાંગ આકાશ થઈ ગયો, વીજળીના આમ ઝબકારા મીંડ્યા થવા, ભયાનકતા, રુદ્ર સ્વરૂપ આવ્યું પ્રકૃતિનું. ત્યારે વૃદ્ધે જોયું ને તો ઓલા બે જ પગલાં પડ્યા આવતા હતા એ અદૃશ્ય થઈ ગયા. હવે બે જ પગલાં દુખાતા રેતીમાં. વૃદ્ધને બહુ દુઃખ થયું, ઈશ્વરને ફરિયાદ કરી, મારી કસોટીનો સમય હતો ત્યારે જ મને તજી દીધું. તારી સૌથી વધુ જરૂર મને હતી વૃદ્ધાવસ્થામાં, ત્યારે ઈશ્વર તે મારો સાથ છોડી દીધો. એટલે ઈશ્વરે કીધું કે માય ચાઇલ્ડ, આઈ લવડ યુ સો આઈ ડીડ નોટ લીવ યુ. હું તને ચાહું છું વત્સ, એટલે હું તને તજી ન શકું. તારી કસોટીના કાળમાં તું તો બેભાન થઈ ગયો. મેં તને ખંભામાંથી ઉચકી લીધો હતો. જે પગલાં તું જોતો એ તારા નહોતા, એ તો મારા હતા. એટલે અનાથ કોણ હૈ યહાં ત્રિલોકનાથ સાથ હૈ, દયાલુ દીન બંધુ કે બડે વિશાલ હાથ. આભાર. ધન્યવાદ.